નમસ્કાર મિત્રો, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિકમાં આપણું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ શહેરના વ્યાપ અને વસ્તી સતત વધી રહ્યા છે. તેને અનુલક્ષીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી, ડ્રેનેજ સહિતની સુવિધાઓ માટે આગોતરા આયોજન થઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને દૈનિક અંદાજે 1700 mld પાણી સપ્લાય કરવામાં આવે છે, જેને અલગ અલગ 3 ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરીને નાગરિકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2045ની વસ્તીને ધ્યાનમાં રાખીને પાણી માટે આયોજન કરવામાં આવ્યું છે, જેને ધ્યાનમાં લઈ જાસપુર અને કોતરપુર પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે હવે રાસ્કા ટ્રીટમેન્ટ પ્લાન્ટનો પણ ક્ષમતા જે અત્યારે હાલ 200 mldની છે, તેમાં વધુ 100 mldનો વધારો કરવામાં આવે છે. રાસ્કા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શેરડી કેનાલમાંથી પાણી લેવામાં આવે છે, શેરડીમાંથી પાણી લેવામાં આવે છે અને તેને ટ્રીટ કરીને નાગરિકોના ઘરે ઘરે સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. અત્યારે એક સર્વે કર્યા બાદ 2035માં જે 300 mldની ગણિત જે રિપોર્ટ સર્વેમાં આવ્યો છે કે 2035 સુધી દૈનિક 300 mld કરતાં વધુ પાણીની જરૂરિયાત દક્ષિણ અને પૂર્વ ઝોનના વિસ્તારોમાં રહેશે. તેને ધ્યાનમાં લઈને જ ₹80 કરોડના ખર્ચથી આ પ્લાન્ટની ક્ષમતામાં વધારો થઈ રહ્યો છે. રાસ્કા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી હાલ ઓઢવ, વસ્ત્રાલ, રામોલ, હાથીજણ, ઈસનપુર, લાંભા, વટવા સહિતના વિસ્તારોમાં પાણી સપ્લાય થઈ રહ્યું છે. પરંતુ સાથે સાથે છેલ્લા 1.5 વર્ષથી કામગીરી જે ચાલી રહી છે, જે મુજબ આ રાસ્કા ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી ઓડ કમોડ સુધી પણ લઈ જવામાં આવશે, જેના માટે ₹203 કરોડના ખર્ચથી નવા નેટવર્ક નાખવામાં આવી રહ્યા છે અને 20 કિલોમીટર લાંબી લાઈન આ નખાશે, જેનાથી લગભગ 11 લાખ લોકોને નવા રાસ્કાના પાણીનો લાભ મળશે. અને આંતરિક વિસ્તારોમાં પણ જ્યાં અત્યારે હયાત નેટવર્ક નથી કે જે લોકો ખાનગી બોર પર નિર્ભર છે, તેમને પણ રાસ્કા ટ્રીટમેન્ટના શુદ્ધ પાણીનો લાભ મળશે તેમ માનવામાં આવે છે. આશા છે આ વિડીયો આપને પસંદ આવી હશે. જય શ્રી કૃષ્ણ, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.